નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ઉત્તરાયણનો પર્વ એટલે કે વર્ષનો આમ પ્રથમ તહેવાર એટલે કે ઉત્તરાયણ, જ્યાં દર્શક મિત્રો વાત કરીએ ત્યારે ઉત્તરાયણનો પર્વ છે ને ત્યારે આજના દિવસે ખૂબ મહત્ત્વનું ગણાવવામાં આવતું એવું આ ઉત્તરાયણનો પર્વ સૌ કોઈ ભારતવાસીઓ મનાવતા હોય છે ને ખાસ કરીને ગુજરાતમાં આ પર્વની ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવણી થતી હોય છે। ત્યારે આજના દિવસે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેને લઈને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે। આજના દિવસે ખૂબ એવું મહત્ત્વ પણ જોવા મળી રહ્યું છે ને ત્યારે આપ જુઓ કે તમામ લોકો આજના દિવસની શરૂઆત ગાયને ઘાસ ખવડાવવા, એટલે આ હિન્દુ ધર્મની જો વાત કરીએ તો ગાયને ઘાસ ખવડાવવાનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે। આજના દિવસે તમામ લોકો ગાયને ઘાસ ખવડાવી અને આજના દિવસની શરૂઆત કરતા હોય છે। ચોક્કસથી કહી શકાય કે તમામ આપ જુઓ કે લોકો આજે ગાય માતાને ઘાસ ખવડાવી એટલે જે પુણ્ય રહેલું છે, મહત્ત્વ રહેલું છે, તેના માટે જ સવારથી જ વહેલી સવારથી આપ જુઓ કે લોકો ગાય માતાને આ ઘાસ ખવડાવી રહ્યા છે અને તલનું દાન પણ કરી રહ્યા છે। ઉત્તરાયણના દિવસે પતંગનું પણ ખૂબ મહત્ત્વ હોય છે, એટલે લોકો સૂર્ય ધાબા પર ચડીને લોકો પતંગ પણ ચગાવતા હોય, પ્રેમના પેજ હોય કે પછી પતંગના પેજ કાપતા હોય છે। ત્યારે આપ જુઓ કે જે પ્રકારે તમામ લોકો અહીંયા ગાયને ઘાસ ખવડાવી રહ્યા છે। આ આજના દિવસનું એટલે મહત્ત્વ છે કારણ કે જે પ્રકારે ગાયને આ ઘાસ ખવડાવી રહ્યા છે વહેલી સવારથી આપ જો કે અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે એટલે જ આ જે પ્રકારે ઉત્સાહની સાથે એટલે કે આ પર્વ જે મહત્ત્વ છે હિન્દુ ધર્મમાં તેને લઈને જ લોકો અહીંયા વહેલી સવારથી અહીંયા આવે છે અને ગાય માતાને આ ઘાસ ખવડાવી રહ્યા છે। આજે ખાસ કરીને સૂર્ય ભગવાનની પૂજા પણ થતી હોય છે અને સૂર્ય આધાર પર વર્ષના 2 ભાગ હોય છે। ત્યારે આપ જુઓ કે મકર સંક્રાંતિ સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ થાય છે અને તેને લઈને જ આજે આ મકર સંક્રાંતિ પણ તેને કહેવામાં આવતું હોય છે। જો કે ઉત્તરાયણના આ પર્વ વહેલી સવારથી જ્યારે પર્વની શરૂઆત થાય છે ત્યારે તમામ રંગબેરંગી પતંગો પણ લોકો આકાશની અંદર ચગાવી રહ્યા છે અને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે આ પતંગ ચગાવવાની સાથે જે મહત્ત્વ રહેલું છે કે આ ગાયને ઘાસ ખવડાવવું સાથે દાન પુણ્ય કરવું, જે મહારાજ જે બ્રાહ્મણ લોકો આવતા હોય છે તેને દાન પણ કરવું જોઈએ। એટલે લોકો તમામ જે વસ્તુઓ છે બાજરી, જુવાર, ઘઉં તમામનું દાન કરતા હોય છે, તલનું પણ દાન કરતા હોય છે। ત્યારે લોકો પણ અહીંયા આવી રહ્યા છે અને આ ગાય માતાને ખાસ કરીને ઘાસ ખવડાવી રહ્યા છે। આજના દિવસે ઊંધિયું, જલેબી ખાવાની પણ જે મજા હોય છે ત્યારે તમામ લોકો અહીંયા આવી રહ્યા છે। જો કે મોટી સંખ્યામાં લોકો અહીંયા ગાય માતાને ઘાસ ખવડાવવા માટે ઉમટી પડ્યા છે અને વહેલી સવારથી જ્યારે ઉત્તરાયણ પર્વની શરૂઆત થઈ છે, આકાશી યુદ્ધની શરૂઆત થઈ છે, ત્યારે આપ જુઓ કે વહેલી સવારથી આ તમામ લોકો વડોદરાના આ કાજરાવાડી ખાતે આવેલું છે ઈદગાહ મેદાનની બાજુમાં છે, ત્યાં ગાય માતાને લોકો હર્ષોલ્લાસની સાથે જો કે નાના બાળકો પણ આ ગાય માતાને ઘાસ ખવડાવી સાથે અન્ય ભોજન પણ કરાવી રહ્યા છે। જો કે જે પ્રકારે આ પરંપરા છે એ પરંપરા જળવાઈ રહે તેથી પોતાના પરિવારજનો પોતાના બાળકોને અત્યારથી જ આ પ્રકારે સંસ્કાર આપતા હોય છે। ત્યારે આ જે મહત્ત્વ રહેલું છે ખાસ કરીને આજે સૂર્ય ભગવાનનું જ્યારે મકર તરફ પ્રયાણ થતું હોય છે તેને લઈને જ આ મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે। ત્યારે આ પરંપરા છે એ પરંપરા જાળવી રાખવામાં હંમેશા હિન્દુ ધર્મના લોકો જ્યારે જુઓ કે જાળવી રાખતા હોય છે અને તેને લઈને વહેલી સવારથી લોકો અહીંયા ગાયને ઘાસ ખવડાવી રહ્યા છે। જો કે મોટી સંખ્યામાં અહીંયા ગાય માતા જોવા મળી રહી છે અને તમામ લોકો અહીંયા આ ગાય માતાને ઘાસ ખવડાવી રહ્યા છે। આ જ મહત્ત્વ છે અને આ જ પરંપરા હર્ષોલ્લાસની સાથે જે તહેવારની શરૂઆત છે એ તહેવારની શરૂઆત થતી હોય છે। ત્યારે આપ જુઓ કે દરેક તહેવાર જ્યારે હિન્દુ ધર્મના આવતા હોય ત્યારે તમામ પરંપરા જે ગાય માતા આપણે તેને માતા કહીએ છીએ અને તેને લઈને જ વહેલી સવારથી જ આ પુણ્ય ગાય માતાને ઘાસ ખવડાવવાની સાથે જ આપ જુઓ કે લોકો અહીંયા આવી રહ્યા છે ને આ ગાય માતાને આ ઘાસ ખવડાવી રહ્યા છે।
સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે આ ઉત્તરાયણનો પર્વ છે, આકાશી યુદ્ધનો માહોલ છે અને ત્યારે એ વચ્ચે લોકો ગાય માતાને આ ઘાસ ખવડાવવા માટે અહીંયા આવી રહ્યા છે અને પુણ્ય દાન કરતા હોય છે. અને એટલે મહત્ત્વ છે કારણ કે જે આપણા શાસ્ત્રોક્ત વિધિમાં પણ જે લખેલું છે અને તેને લઈને લોકો આ ગાય માતાને આ ઘાસ ખવડાવી રહ્યા છે. 14 જાન્યુઆરી એ જ ઉજવવામાં આવે છે અને આ દિવસે કવમૂર્તા છે કે સમાપ્ત થઈ જશે. એટલે હવે ઉત્તરાયણ પછી જ્યારે શુભ કાર્યોની પણ શરૂઆત થઈ છે, લગ્ન પ્રસંગ પણ નો જે લોકો કરતા હોય છે તે પછી જ ઉત્તરાયણ પછી જ કરતા હોય છે. ત્યારે જો કે જે પ્રકારે મકર સંક્રાંતિના દિવસે ઘણા બધા મંદિરોમાં ખીચડાનો પણ પ્રસાદ હોય છે. સાથે સાથે અમુક ધાર્મિક કાર્યોનું પણ મહત્ત્વ રહેલું, જેમ કે સૂર્યદેવની પૂજા ગુજરાતી પંચાંગમાં ચંદ્રની તિથિ બે ભાગ હોય છે. ત્યારે આવી જ રીતે સૂર્યના આધાર પર વર્ષના 2 ભાગ હોય છે, જેમાં 6 મહિના સુધી સૂર્ય ઉત્તર દિશામાં રહે છે અને 6 મહિના દક્ષિણમાં રહે છે. મકર સંક્રાંતિથી સૂર્યનું ઉત્તર તરફ પ્રયાણ થાય છે, જેથી આ દિવસને દેશના અમુક ભાગોમાં ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આજના દિવસે સૂર્યની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. સ્નાન, દાન અને પુણ્યનું મહત્ત્વ ઉત્તરાયણના દિવસે ઘણું છે એવું માનવામાં આવે છે અને આજના દિવસે કરેલું પુણ્ય ફળ 2 ગણું મળે છે. તેને લઈને જ આ મકર સંક્રાંતિના દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવસે ખાસ કરીને જ્યારે ગાય માતાને ઘાસ ખવડાવવામાં આવે છે તેને લઈને વહેલી સવારથી જ આપ જુઓ કે લોકો અહીંયા ગાય માતાને આ ઘાસ ખવડાવી રહ્યા છે. ને આ પર્વ જ્યારે ઉત્તરાયણનો પર્વ છે અને પર્વના દિવસે આપ જુઓ કે તમામ લોકો અહીંયા ગાય માતાને ઘાસ ખવડાવી રહ્યા છે. લોકો સાથે શું કહેશો? ગાય માતાને ઘાસ ખવડાવી અને પર્વની ઉજવણી કરે શું કહેશો? સ્પાર્ક ટુડે ન્યૂઝથી હું સહમત છું. તમારા ન્યૂઝ હું જોઉં છું રોજ, એટલે તમારા ન્યૂઝમાં બહુ સારું છે. શું માનો છો આજે ગાય માતાને ઘાસ ખવડાવી છે? ગાયને માતાને હું રોજ દર અઠવાડિયામાં 2 થી 3 વખત ઘાસ ખવડાવું છું. એટલે ગાય માતા મારા માટે ભગવાન કહેવાય. આજના દિવસે ખાસ વિશેષ મહત્વ વિશેષ મહત્વ તો કંઈ નહીં, પણ સારું છે ગાય માતાને. બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે લોકો અહીંયા ગાય માતાને ઘાસ ખવડાવી રહ્યા છે ને ખાસ કરીને જ્યારે આ પર્વની વહેલી સવારથી જ્યારે શરૂઆત થઈ છે ત્યારે ઉત્તરાયણના દિવસે જે મહત્વ રહેલું છે, શાસ્ત્રોમાં લખેલું છે અને હિન્દુ ધર્મમાં પણ લખેલું છે, ત્યારે વહેલી સવારથી લોકો ગાય માતાને આ ઘાસ છે તે ખવડાવી રહ્યા છે. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.